નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવાને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દોસ્તો, શું તમને ખબર છે આખરે ચૈતર વસાવાના સમર્થનમાં હવે કોણ આવ્યું છે? શું તમે જાણવા માગો છો કે આખરે હવે ડેડિયાપાડામાં આંદોલન જેવી સ્થિતિ થઈ શકે છે? શું તમને ખબર છે કે આખરે હવે આ ચૈતર વસાવાને બચાવવા માટે કેવા કેવા પગલાઓ લેવાઈ શકે છે? જો ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું કે આખરે આ ચૈતર વસાવા સાથે શું થઈ રહ્યું છે અને એમના સમર્થક મિત્રો જે છે એઓ પણ હવે રસ્તા ઉપર આવી ગયા છે। ત્યારે શું છે હકીકત, આજના વિડીયોમાં અમે તમને સ્પષ્ટપણે જણાવવા જઈ રહ્યા છીએ, માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, કારણ કે આવા ને આવા વિડીયોઝ અમે તમારા માટે સૌથી પહેલાં લાવતા રહીએ છીએ। સૌથી પહેલાં એ વાત કરીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવાના સમર્થનમાં હવે એમની પાર્ટી તો આવી જ હતી, પરંતુ પાર્ટીના હવે નેતાઓ જે છે એ ત્યાં પહોંચી શકે છે। આખરે તેઓ અલગ અલગ નીતિઓ તૈયાર કરી રહ્યા છે કે આખરે અન્યાય સામે લડવાની આ ઝુંબેશ ચાલી શકે છે। એવા સમયે ચૈતર વસાવાના સમર્થકો તો અત્યાર સુધી એવો રસ્તા ઉપર આવ્યા જ હતા। આખરે એમના ચાહક મિત્રો હોય, ડેડિયાપાડાની જનતા હોય કે પછી આ ચૈતર વસાવાનો સમાજ હોય, તમામ લોકો જે છે એમાં ઉગ્ર રોષનો માહોલ હતો। એવા સમયે આ રોષ તો દિવસે દિવસે વધતો ગયો, પરંતુ હવે એવા સમાચાર સામે આવ્યા કે હવે નેતાઓ પણ રસ્તા ઉપર આવશે, નેતાઓ પણ હવે આંદોલન કરશે। શું આંદોલન કરવું એ યોગ્ય છે ખરું? આખરે નેતાઓ તો હવે ન્યાયની લડતને લડવાના જ છે અને ન્યાયની આ લડતને હાઈકોર્ટ સુધી લઈ જવાના છે, કારણ કે આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ચર્ચામાં છે। એ પછી વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણી હોય, પેટા ચૂંટણીમાં ખૂબ માહોલ ઉગ્રતા પકડી રહ્યો હતો। દિવસે ને દિવસે લોકોની નજર જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી ઉપર હતી, ત્યારે ચૈતર વસાવા પણ ગોપાલ ઇટાલિયાને જીતાવવા માટે ત્યાં લાગેલા હતા। ગોપાલ ઇટાલિયાની કોઈ પણ સભા હોય, ચૈતર વસાવા જે છે ત્યાં હાજર હતા। આખરે એમની સભાઓ હોય, રેલીઓ હોય કે પછી અન્ય કાર્યક્રમોમાં ચૈતર વસાવાની હાજરી જોવા મળી રહી હતી। પરંતુ દોસ્તો, આ ધારાસભ્ય ચૈતર વસાવા અલગ અલગ 17થી 18 કેસ એમના ઉપર થયેલા છે। આખરે ન્યાયની લડત હંમેશા લડતા રહે છે। એમના જે કાંઈ પણ લોકો દ્વારા એવું જાણવા પણ મળ્યું કે ચૈતર વસાવા વખતો વખત પોતાની લડત જે છે મજબૂતાઈથી લડી રહ્યા હોય છે। એવા સમયે જ્યારે આ વખતે એમની ધરપકડ થઈ છે, ત્યારબાદ મામલો ત્યારે ઉગ્રતા પકડી લેશે કે જ્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના આ ધારાસભ્ય ચૈતર વસાવા પ્રાંત અધિકારીની ઓફિસમાં પહોંચે છે। પ્રાંત અધિકારીની ઓફિસમાં પહોંચતા જ એમની જે તે વ્યક્તિ સાથે બબાલ થાય છે। બબાલ જે કાંઈ પણ થઈ એના કારણે જે વ્યક્તિ છે સામે એમણે કેસ કર્યો અને મામલો ઉગ્રતા પકડી લેશે। ચૈતર વસાવાને જેલના ધક્કાઓ ખાવા પડ્યા, એમને જેલવાસ લંબાવાયો અને ત્યારબાદ હવે તો એવી વાતો પણ સામે આવી, એમના વકીલ દ્વારા જાણવા મળ્યું કે હવે તેઓ હાઈકોર્ટના પણ દરવાજા ખટખટાવવાના છે। ત્યારે દોસ્તો, આ સમગ્ર હકીકતોની વચ્ચે હવે નેતાઓ પણ પહોંચી રહ્યા છે, એમના પાર્ટીના નેતાઓ એમના સમર્થનમાં આવી રહ્યા છે। આખરે શું છે હકીકત એ તો જાણવી રહી। ડેડિયાપાડામાં હવે નવા જૂનીના એંધાણ થઈ શકે છે, કારણ કે ચૈતર વસાવા માટે સમર્થકોમાં દિવસે ને દિવસે રોષ જે છે વધતો જાય છે અને એ એમની સીમા ઉપર પહોંચી ગયો છે। ત્યારે દોસ્તો, આપનું આ વિશે શું કહેવું છે? એમએલએ ચૈતર વસાવાની ધરપકડ અને ત્યારબાદની ઘટનાઓનો એક પછી એક વળાંક, એમને માફીની ઓફર પણ મળી તો એમણે માફી પણ ન માગી। તો આ સમગ્ર ઘટનાની વળાંક વિશેની આપણી વાતો નીચે કમેન્ટ બોક્સમાં માધ્યમથી આપ અવશ્ય શેર કરજો અને આશા રાખીએ છીએ તમને આજનો વિડીયો જોઈને માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હશે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા। તથા દોસ્તો, આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે, ઇન્ટરેસ્ટિંગ વિડીયો નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। અને હા, બેલ આઇકન અવશ્ય પ્રેસ કરજો, જેનાથી આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે તમને સૌથી પહેલાં। ધન્યવાદ।